ભૂગોળ વિષયમાં બે ભાગ બહુ મહત્ત્વના હોય છે. એક છે ભૂગોળમાં ભૂપૃષ્ઠ અને બીજું હોય છે ભૂગોળમાં નદીતંત્ર. હવે એ ભૂગોળ વિશ્વનું ભૂગોળ હોય, ભારતનું ભૂગોળ હોય કે આપણે જેને રિપ્રેઝન્ટ કરી રહ્યા છીએ એવા ગુજરાતનું ભૂગોળ હોય, આપણે બધા ક્યાંક ને ક્યાંક ગુજરાત ગવર્મેન્ટના આધીન પ્રિપેર કરી રહ્યા છીએ, તો ડેફિનેટલી આપણા માટે ફોકસિંગ પોઈન્ટ કયો રહેશે તો કે ગુજરાતની ભૂગોળ. અને ગુજરાતની ભૂગોળનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે ગુજરાતનું નદીતંત્ર. તો શરૂ કરીએ આપણે માત્ર જાણકારીની દ્રષ્ટિએ જ નહીં, પણ પરીક્ષાલક્ષી દ્રષ્ટિએ પણ, સ્પર્ધાત્મક ક્ષેત્રે પણ સૌથી વધારે વેરિએશન્સ ધરાવતો ટોપિક એટલે કે ગુજરાતનું નદીતંત્ર. તમને બધાને પહેલેથી ખબર જ છે, આપણે પહેલો ટોપિક ભણી જ ગયા છીએ કે ભાઈ ભૂપૃષ્ઠ હોય કે નદીતંત્ર હોય, આપણે ગુજરાતના સમજવા કેટલા પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ તો કે 3 પાર્ટ. કયા 3 પાર્ટ? તો કે તળ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ. મેપ વાઇઝ જોઈએ તો જનરલી આપણે ગુજરાતને પહેલા ભૂભાગ એટલે કે કચ્છમાં, બીજા ભૂભાગ એટલે કે સૌરાષ્ટ્રમાં અને ત્રીજા ભૂભાગ એટલે કે તળ ગુજરાતમાં, એમ 3 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. તો સ્વાભાવિક છે કે ભૂપૃષ્ઠ આપણે જો કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતનું અલગ અલગ ભણ્યા, સેમ એઝ નદીઓ પણ આપણે કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતની અલગ અલગ ભણીશું. તો તમે એટલું સમજી ગયા હશો કે આપણે અત્યારે હાલ ગુજરાતના નદીતંત્રમાં 3 ભાગ પાડી દીધા: કચ્છનું નદીતંત્ર, સૌરાષ્ટ્રનું નદીતંત્ર અને તળ ગુજરાતનું નદીતંત્ર. એમાંથી શરૂઆત કરવાની છે સૌથી પહેલાં તળ ગુજરાતના જળ પરિવાહ વિશે. તો તળ ગુજરાતના જળ પરિવાહની શરૂઆત કરીએ. પહેલાં તો આપણને એમ થાય કે ટોટલ ગુજરાતની નદીઓ કેટલી? તો કે ગુજરાતની ટોટલ નદીઓની સંખ્યા છે 185. પણ મેં હમણાં જ કીધું કે આપણે શરૂઆત કોનાથી કરવાની છે તો કે તળ ગુજરાતથી. અને તળ ગુજરાતમાં નદીઓની કુલ સંખ્યા છે 17. એની સાથે કમ્પેર કરો તો સૌરાષ્ટ્રમાં થોડોક મોટો આંકડો મળે છે, 71. અને એ બંનેને કચ્છ સાથે કમ્પેર કરો તો ભાઈ કચ્છ તો એકલો ભાયડો કાફી છે. કેમ? કારણ કે ક્વોન્ટિટી હોય કે ક્વોલિટી હોય, મોસ્ટલી કચ્છે બધામાં એક જિદ્દી બાળક સ્વરૂપે મોટી જ ક્વોન્ટિટી છીનવી છે. જેમ કે જો એની પાસે 97 નદીઓ છે, આ હિસાબથી તમે જો આની કમ્પેરિઝન ગુજરાતના ભૂભાગ સાથે કરો તો એ હિસાબથી તો કચ્છ પાસે થઈ ગઈ 97 નદીઓ, સૌરાષ્ટ્ર પાસે 71 નદીઓ અને આ તમારા તળ ગુજરાત પાસે માત્ર 17 નદીઓ. તો આ હિસાબથી તો આ 3 ભૂભાગમાં સૌથી વધારે પાણી કોના પાસે હોવું જોઈએ? કચ્છ પાસે. કેમ આવું? તો કે એટલા માટે કારણ કે કચ્છ પાસે હાઈએસ્ટ નદીઓની સંખ્યા છે 97. એગ્ઝેક્ટલી જો દિખતા है वो होता नहीं और जो होता है वो दिखता नहीं. આમાં એવું છે કે તળ ગુજરાત પાસે ભલે માત્ર 17 જ નદીઓ છે, પણ એ 17માં કાયમી નદીઓ, બારમાસી નદીઓના કારણે કચ્છ કરતાં ઘણો વધારે જથ્થાત્મક માત્રામાં જળ પરિવાહ તમને ખાસ કરીને તળ ગુજરાતમાં જોવા મળશે. અને તમે બધા એ વસ્તુનું પ્રૂફ જાણો જ છો કે ભાઈ તળ ગુજરાત એ કોઈ નાનો મોટો એરિયા નથી. ગુજરાતના 33 જિલ્લા જે ટોટલ છે એ 33માંથી કચ્છ પાસે તો એક જ છે, સૌરાષ્ટ્ર પાસે તો 11 જ છે. મેક્ઝિમમ જિલ્લા કોની પાસે છે તો કે તળ ગુજરાત પાસે 21 જિલ્લા ધરાવે છે ટોટલ તળ ગુજરાત. તો સ્વાભાવિકપણે તળ ગુજરાત પાસે 21 જિલ્લા હોય તો તળ ગુજરાતનું નદીતંત્ર પણ આખા ગુજરાતના નદીતંત્રના જેમ 3 ભાગમાં વહેંચવું જ પડશે ને.
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને જે બચ્યું એ દક્ષિણ ગુજરાત. સિમ્પલ. જેવી રીતે તમે ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતમાં વહેંચો છો, એમ હું તળ ગુજરાતને 3 ભાગમાં વહેંચું છું. ભાઈ, ઉત્તરનું ગુજરાત, મધ્યનું ગુજરાત ને દક્ષિણનું ગુજરાત. તો હવે તમારે હાલ પૂરતું સૌરાષ્ટ્ર અને કચ્છ સાઇડલાઇન કરવાનું છે. હાલ પૂરતું તમારે શેના પર ફોકસ કરવાનું છે? માત્ર તળ ગુજરાત પર. તો આઈ હોપ કે તમે સમજી ગયા હશો કે હાલ પૂરતો ફોકસિંગ પોઈન્ટ આપણો ફરીથી આવી ગયો તળ ગુજરાતનું જળ પરિવાર, અને એને આપણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ને દક્ષિણ ગુજરાત એમ 3 પાર્ટમાં વહેંચ્યું. તો તળ ગુજરાતમાં પણ આપણે સૌથી પહેલાં શરૂઆત કરવાની થાય છે ઉત્તર ગુજરાતના નદીતંત્ર વિશે. અહીંથી એક્ઝેક્ટલી તમારા નદીતંત્રની પ્રોપર શરૂઆત થઈ, તમે એવું કહી શકો. પણ હવે તમને એમ થાય કે મેડમ, આ તો બધી જસ્ટ નોર્મલ ઇન્ફોર્મેશન કે જે પુસ્તકોમાં પણ આપેલી હોય છે, ક્યાંક ને ક્યાંક વર્ષોથી પ્રિપરેશન કરતા હશો તો તમે જાણી કે સમજી પણ હશે. પણ નદીઓ ભણવા માટેની કોઈ પ્રોપર પેટર્ન ખરી? આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે ને. જેવી રીતે ભૂપૃષ્ઠ ભણવા મેં તમને ભાગ પાડી આપ્યા હતા કે ભાઈ ભૂપૃષ્ઠમાં કોઈ પણ ભૂભાગ લો, પહેલાં એનું રણ પતાવી દેવાનું. બીજા નંબરે એનો ઉચ્ચ પ્રદેશ હોય, પર્વતીય પ્રદેશ હોય, ડુંગરાળ પ્રદેશ હોય, જે પ્રદેશ હોય એ પતાવી દેવાનું. ત્રીજા નંબરે એના મેદાનો પર ફોકસ કરવાનું, અને ચોથા નંબરે તમારો ફોકસ કરવાનું એના દરિયા કિનારા પર. તો એવી જ રીતે નદીતંત્ર ભણવાની કોઈ પ્રોપર મેથડ છે. જો પહેલો જ ભાગ તળ ગુજરાતમાં ઉત્તર ગુજરાતનું નદીતંત્ર છે, તો ત્યાંથી તમને કહું કે ભાઈ કેવી રીતે આ મેથડને ફોલો કરવાની. તો સૌથી પહેલાં છે ને સમજી લો કે ઉત્તર ગુજરાતના નદીતંત્રમાં 3 મુખ્ય નદીઓ છે જેને આપણે ભણવાની રહેશે. એ 3 મુખ્ય નદીઓ કઈ? તો કે સૌથી પહેલાં બનાસ, બીજી સરસ્વતી અને ત્રીજી નદી આવશે રૂપેણ. આ બનાસ, સરસ્વતી અને રૂપેણ, આ 3 નદીઓ ઉત્તર ગુજરાતની 3 મુખ્ય નદીઓ કહેવામાં આવે છે. એવું નથી કે ઉત્તર ગુજરાતમાં 3 જ છે, એના સિવાય કોઈ નદી છે જ નહીં. છે, બરાબર. હરણાવ નદી છે, હાથમતી નદી છે, સાબરમતીની મુખ્ય નદી જે કહી શકાય સાબર, એનો ઉદ્ગમ ઉત્તર ગુજરાત પાસે જ છે. પણ આપણે પરીક્ષાલક્ષી માહિતી જ્યારે લેતા હોઈએ ને એમાંય પાછું ડિવિઝન પાડીને ભણતા હોઈએ કે ભાઈ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ને દક્ષિણ ગુજરાત, તો એ સ્વરૂપે આપણે સૌથી પહેલું ફોકસ કરવાનું થાય ઉત્તર ગુજરાતમાં 3 મુખ્ય નદીઓ પર, કે જે 3 છે બનાસ, સરસ્વતી અને રૂપેણ. સ્વાભાવિક છે કે આપણે ઉત્તર ગુજરાતથી શરૂ કર્યું છે, એટલે ધીમે ધીમે આપણે શું કરીશું? ઉત્તરથી, આ ઉત્તર છે, ઉત્તરથી ધીમે ધીમે આપણે મધ્ય તરફ આવીશું અને પછી દક્ષિણ તરફ જઈશું. તો સિમ્પલ લોજિક છે કે શરૂઆત ઉત્તરથી કરી તો સૌથી પહેલાં ઉત્તરે છે બનાસ, પછી ઉત્તરે છે સરસ્વતી અને પછી ઉત્તરે છે રૂપેણ. તો આપણે એ સિક્વન્સમાં જ જઈશું. પહેલાં બનાસ, પછી સરસ્વતી અને ત્રીજી નેક્સ્ટ આવે છે રૂપેણ. આ બનાસ, સરસ્વતી અને રૂપેણ 3 નદીઓ સામાન્ય નદીઓ નથી. હવે અહીંયા સહેજ અપવાદજનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કેમ અપવાદજનક પરિસ્થિતિ? તો કે સિમ્પલ લોજિક છે. તમે કોઈ પણ નદીને લઈ લો, કોઈ પણ નદીને લઈ લો, નદીની પ્રકૃતિ શું હોય? કોઈ પણ નદી હાઈટ પરથી કે કોઈ જળસ્ત્રોતમાંથી કે કોઈ ટેકરીમાંથી કે ઉચ્ચ પ્રદેશમાંથી કે પહાડ કે પર્વતમાંથી શરૂ થશે. ભલે ને માઉન્ટ એવરેસ્ટ પરથી કેમ ના શરૂ થતી હોય, ગમે તેટલી હાઈટ પરથી કે ગમે તેટલા બોટમમાંથી એ નદી શરૂ થશે. નદીની પ્રકૃતિ શું છે? ઉપરથી ગમે તેટલા તીવ્ર વહેણથી આવીને પહેલાં તળ પ્રાપ્ત કરશે,
એટલે કે જમીનને પ્રાપ્ત કરશે અને પછી એ જમીનના માધ્યમથી સીધી જશે દરિયામાં, ખાડીમાં, અખાતમાં, મહાસાગરમાં, ગમે તેમાં, પણ મૂળ એ જેમાં પણ સમાય એ જળસ્ત્રોત હોવો જોઈએ. સિમ્પલ પ્રકૃતિ છે નદીની કે ભાઈ એ ગમે તે જગ્યાએ જન્મ લેશે, એક દીકરીના જેમ, એક સ્ત્રીના જેમ. ગમે તેટલા ધનાઢ્ય ગર્ભ શ્રીમંત કુટુંબમાં જન્મેલી દીકરી હોય એને અપરિણિત ન રાખી મુકાય. એને પોતાના સમોવડા કુટુંબમાં પરણાવી જ પડે, વળાવી જ પડે. એ પ્રકૃતિ છે, એ નિયમ છે. નદી પણ ગમે તેટલી ઊંચી જગ્યાએથી, ગમે તેટલી સારી જગ્યાએથી આવતી હોય, એનો અંતે સંગમ તો દરિયામાં થાય જ, કારણ કે સરિતાનો સાગરમાં સંગમ એ સ્વાભાવિક વસ્તુ છે. એટલે મૂળ નદી શરૂ થશે, વહન કરશે અને કોઈ જળસ્ત્રોતમાં પૂરી થશે. કન્સેપ્ટ ક્લિયર? ઓકે. જો તમને આટલું સમજાયું હોય તો તમને નદી તંત્ર અત્યારથી આવડી ગયું. એનું કારણ છે આ જ ટ્રીક છે નદીને ભણવાની. નદીને ભણવાની આ જ ટ્રીક છે. તમે કોઈ પણ નદી તંત્રમાં, કોઈ પણ નદીમાં, કોઈ પણ નદીની અન્ય શાખા પણ કેમ ન ભણતા હો, પહેલો પ્રશ્ન એ કરો કે નદી ક્યાંથી શરૂ થઈ. બીજો પ્રશ્ન એ કરો કે નદીએ પોતાનું તળ પ્રાપ્ત કરવા કયા કયા ભાગમાંથી વહન કર્યું. અને ત્રીજો પ્રશ્ન એ કરો કે કોનામાં સમય. રાઈટ? આપણી પાસે વોટર બોડી પણ ઘણી બધી છે. ભારતની વાત કરીએ તો પશ્ચિમે અરબ સાગર છે, પૂર્વમાં બંગાળાની ખાડી છે. ગુજરાતની વાત કરીએ તો પશ્ચિમે કચ્છનો અખાત છે, દક્ષિણે ખંભાતનો અખાત છે, નૈઋત્યમાં આખે આખો અરબ સાગર છે. કોઈ પણ વોટર બોડીનો યુઝ કરી શકે. રાઈટ? ચલો માની લો કે નદીએ પૂરી થવા માટે અખાત, અરબ સાગર કે ખંભાતના અખાતનો યુઝ ના પણ કર્યો. એ નદીની મરજી છે. એ કોઈ બીજી નદીમાં સમાઈ જાય તો એ નદી પણ જળસ્ત્રોત જ છે ને. મૂળ એક જ નિયમ છે. તમે કરોડપતિ છોકરા સાથે લગ્ન કરાવો કે ભિખારી છોકરા સાથે લગ્ન કરાવો, લગ્ન કરવા માટે હોવો જોઈએ છોકરો. બરાબર? એટલે કે તમે કોઈ પણ નદીને લઈને આવો, એ નદી મહાસાગરમાં જાય કે નદી અન્ય કોઈ સામાન્ય સરોવર કે બીજી નદીમાં સમાય, એ અપ ટુ નદી. એ નદીની પ્રકૃતિ છે કે એણે શેમાં સમાવું, પણ એની પૂર્ણતા હંમેશા અન્ય કોઈ જળસ્ત્રોતમાં જ થવેલી હોવી જોઈએ. આ નદીની પ્રકૃતિને, આ નદીનો નિયમ. પણ આ નિયમમાં 3 મુખ્ય અપવાદ છે. અને આપણી ખુશકિસ્મતી એ છે કે ભાઈ શરૂઆતમાં જ આ 3 અપવાદ આવી ગયા. કયા? તો કે બનાસ, સરસ્વતી અને રૂપેણ. મેં હમણાં જે સામાન્ય નિયમ કીધા એ અહીંયા લાગુ નહીં પડે. કેમ નહીં પડે? કારણ કે બનાસ, સરસ્વતી અને રૂપેણ ક્યાંથી નીકળે છે, ક્યાં વહે છે, ક્યાં પૂરી થાય છે, કેટલા કેટલા શહેરો એના કિનારે છે, એના પર કેટલા બંધ છે, શું વિશેષતા છે, બધું આપણે પછી જોઈએ. પણ બનાસ, સરસ્વતી અને રૂપેણનો સૌથી મોટો લૂફલ એ છે કે નીકળે તો અરવલ્લીની ટેકરીઓમાંથી છે. પણ આ 3 નદીઓ પૂરી થવા માટે કોઈ દરિયા, કોઈ અખાત, કોઈ ખાડી, કોઈ સાગર, કોઈ મહાસાગર, ઇવન ચલો આ બધું છોડો, અન્ય કોઈ નદીનો પણ ઉપયોગ નથી કરતી. આ 3 નદીઓ એવી રીતે વહન કરે છે કે એમના વહન માર્ગના વચ્ચે આવી જાય છે કચ્છનું નાનું રણ. કચ્છનું નાનું રણ આ 3 નદીઓના અંતમાં, વહન માર્ગમાં વચ્ચે આવી જતું હોવાથી આ 3 નદીઓ શરૂ પોતાના એથિક પ્રમાણે થાય છે, વહન પણ એથિકલી કરે છે, પણ એનો અંત અનએથિકલી એક જળ સ્ત્રોતના બદલે એક જમીની સ્ત્રોતમાં થાય છે, જેમ કે રણ. અને એટલા માટે આ નદીઓ સમુદ્રને નથી મળી શકતી, પણ સમુદ્રના બદલે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. હવે સ્વાભાવિક છે કે જેમ સ્ત્રીની પ્રકૃતિ છે, જન્મ થાય, લગ્ન થાય, કોઈનામાં સમાઈ જાય,
કોઈના ઉપગણ સ્વરૂપે એના ફેમિલીમાં જાય ને એનો ઉદ્ધાર કરે, સેમ ટુ સેમ નદી પણ જન્મે વહન કરે ને કોઈ દરિયામાં, કોઈ અખાતમાં, કોઈ ખાડીમાં સમાઈ જાય. જો એ નદી સમાય છે કોઈ જળસ્ત્રોતમાં તો જ એ નદી પરિપૂર્ણ છે, તો જ એ નદી સંપૂર્ણ છે, તો જ એ નદી એ નદીની પ્રકૃતિને અનુસરી છે. પણ જો એ સંપૂર્ણ નથી તો સંપૂર્ણનો વિરોધી શબ્દ શું છે? અંતસ્થ. પૂર્ણનો વિરોધી શબ્દ શું છે? અધૂરું. જે પૂર્ણ નથી તે કેવું? તો કે અધૂરું. જે સંપૂર્ણ કે પરિપૂર્ણ નથી તે કેવું? તો કે અંતસ્થ. તો સિમ્પલ, આ ત્રણેય નદીઓ ઈચ્છતી ભલે પૂરી થવા હશે પણ પૂરી ન થઈ શકી. કેમ? કારણ કે રણમાં સમાઈ ગઈ એટલે કે અધૂરી રહી ગઈ. કોઈ જળસ્ત્રોતમાં ન સમાઈ શકી એટલે કે અધૂરી રહી ગઈ. એટલે એનું એક નામ છે અંતસ્થ નદી. અહીંયા ક્યાંય ગોખવાનું આવતું જ નથી. મેં જોયા છે, ઘણા બધા ગોખતા હોય છે કે બનાસ, સરસ્વતી, રૂપેણ ગુજરાતની અંતસ્થ નદીઓ, મચ્છુ, ફાલ્ગુ, બ્રાહ્મણી સૌરાષ્ટ્રની અંતસ્થ નદીઓ. અરે ભાઈ, અંતસ્થ શબ્દ ગોખવાનો નથી, એ સમજવાનો છે. જે પૂર્ણ નથી તે, જે જળસ્ત્રોતમાં સમાયું નથી તે, જે અધૂરું છે તે, એટલે કે અંતસ્થ. બનાસ, સરસ્વતી, રૂપેણ સેમ ટુ સેમ. આ ત્રણેય નદીઓની કમ્પેરિઝન આપણે સ્ત્રી સાથે કરી. જેવી રીતે સ્ત્રી કોઈનામાં સમાય એટલે કે એના લગ્ન થાય, એવી જ રીતે આ ત્રણેય નદીઓ કે પછી અન્ય કોઈ પણ નદીઓ, કોઈ દરિયા, ખાત, ખાડી, નદી, સરોવર, ગમે તે જળસ્ત્રોતમાં સમાય એટલે કે લગ્ન કરે તો એ સંપૂર્ણ. સ્ત્રી લગ્ન કરે તો એ સૌભાગ્યવતી, પણ લગ્ન ન કરે તો કેવી સ્ત્રી કહેવાય? તો કે કુંવારિકા. સેમ ટુ સેમ આ ત્રણેય નદીઓનો સંગમ, આ ત્રણેય સરિતાનો સંગમ સાગર સાથે નથી થયો, પાણી સાથે નથી થયો, રણ ભટકાઈ ગયું છે એમના વચ્ચે, તો એમના લગ્ન ન થયા એટલે એ કેવી રહી ગઈ? તો કે અનમેરિડ, કુંવારિકા. થઈ ગયું સિમ્પલ લોજિક. શેની વાત કરી રહ્યા છીએ આપણે? તો કે ગુજરાતના નદી તંત્રમાં તળ ગુજરાતના નદી તંત્રની, તળ ગુજરાતના નદી તંત્રને 3 ભાગમાં વહેંચ્યું છે: ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત. એમાં શરૂઆત કરી આપણે ઉત્તર ગુજરાતની. અને જેવી શરૂઆત કરી, પહેલી જ શરૂઆતમાં આપણને 3 અપવાદજનક નદીઓ મળી. કઈ? તો કે બનાસ, સરસ્વતી અને રૂપેણ. અને આ 3 અપવાદજનક જે નદીઓ છે, બનાસ, સરસ્વતી અને રૂપેણ, એ ત્રણેય ગુજરાતમાં કુંવારિકા કે અંતસ્થ કહી શકાય એવી નદીઓનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. તો આઈ હોપ કે ભાઈ આ સેશનના શરૂઆતમાં તમે સમજી ગયા હશો કે કોને કુંવારિકા કે કોને અંતસ્થ પ્રકારની નદીઓ કહેવાય. હવે આ નદીઓની પ્રકૃતિ તમે સમજી ગયા, તો હવે આપણે આગળ વધીએ અને શરૂઆત કરીએ સૌથી પહેલાં બનાસ નદીની. મેં તમને કીધું કે કોઈ પણ નદી સમજતા પહેલાં 3 પ્રશ્નો પૂછો કે ભાઈ તું ક્યાંથી આવી છે. કોઈ પણ સ્ત્રી સાથે પોતાના કુળના, પોતાના કુટુંબના કોઈ દીકરાના લગ્ન કરાવો તો એ સ્ત્રીનું ફેમિલી બેકગ્રાઉન્ડ, એનું કુળ, એનું ગોત્ર, એના ચરિત્રથી લઈને એના શિક્ષણ, બધી જ વસ્તુની જાણકારી હોવી જરૂરી છે. કોઈ ઊંચું કોઈ નીચું નથી હોતું, પણ ડેફિનેટલી તમને બેકગ્રાઉન્ડની ખબર હોવી જરૂરી છે. તો બસ નદીના પણ તમારે કોઈની સાથે લગ્ન જ કરાવવાના છે તો પ્રશ્ન પૂછો, બેન તું ક્યાંથી આવી છો? એટલે કે પહેલો પ્રશ્ન એ થાય કે નદીનો ઉદ્ભવ ક્યાં થયો છે. બીજો પ્રશ્ન તમે પૂછો કોઈ પણ સ્ત્રીને જોવા જાવ લગ્ન કરવા તો કે તમે કેટલું ભણેલા છો, એટલે કે ક્યાંથી પસાર થઈને આવ્યા છો. 10મું પાસ કર્યું, 12મું પાસ કર્યું, ગ્રેજ્યુએટ થયા કે કેમ નથી થયા, તો ક્યાં નોકરી કરો છો. મૂળ એમની જે જર્ની છે, જ્યાંથી એ પસાર થયા છે, કારણ કે એના પરથી પણ એક બેકગ્રાઉન્ડ જાણી શકાય. બરાબર. તો બીજો પ્રશ્ન પૂછો કે બેન તું ગમે ત્યાંથી આવી હોય, તું ક્યાં ફરીને આવી છે, એટલે કે તારું વહન કયું છે. અને ત્રીજો જે તમને જવાબ ખબર જ છે કે ભાઈ કોનામાં સમાવાની છે, તો કે મારા સાથે લગ્ન કરવાની છે,
તો ત્રીજો આપણે નદીને જ પૂછીએ કે ભાઈ તારે કોની સાથે લગ્ન કરવાના છે, એટલે ત્રીજો પ્રશ્ન તારો અંત કયો છે. સમજાઈ ગયું? કોઈ પણ નદી લઈ લો, બનાસ, સરસ્વતી, રૂપણ તો ઉત્તર ગુજરાતનું ભણી રહ્યા છીએ એટલે એક્ઝામ્પલમાં છે, પણ A to Z મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કોઈ પણ ભાગની નદી લઈ લો, 3 પ્રશ્નો વિશે બેઝિક ઇન્ફોર્મેશન હોવી જોઈએ. બેન તું ક્યાંથી આવી, ક્યાં ક્યાં ફરીને આવી અને ક્યાં જવા માંગે છે. બરાબર? અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર? તો શરૂઆત કરીએ સૌથી પહેલી નદી આપણે બનાસ વિશે. આ બનાસ નદી જે છે તમને ખબર છે કે ભાઈ ઉત્તર ગુજરાતની મુખ્ય નદી છે, સૌથી પહેલી નદી ગુજરાતના નદી તંત્રમાં શરૂ થઈ. આ બનાસ નદીનું એક પ્રાચીન નામ છે પર્ણાશા. ઘણી બધી નદીઓના પ્રાચીન નામ હશે, બરાબર? તમે હિસ્ટ્રી ભણતા હશો, એમાં તમે વૈદિક સભ્યતા જાણતા હશો. તો જે ભારતની શરૂઆત થતાં જ સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલજ જે મુખ્ય 6 નદીઓ છે, ઉત્તર ભારતના માથા સમાન કહેવાય એવા કાશ્મીરથી શરૂ કરીને જે ઉત્તર ભારત તરફ દક્ષિણે આવતી ધીમે ધીમે નદીઓ છે, બધી નદીઓને વૈદિક સમય અલગ નામથી ઓળખાતું. ગંગા, જમના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ કહેવાતો. જેવી રીતે દરેક નદીના વૈદિક સમયથી અલગ અલગ નામ છે. અમુકના પુરાણમથી મળ્યા, અને અમુકના વેદોમથી મળ્યા, અને અમુકના અન્ય કોઈ સાહિત્યિક ગ્રંથોમાંથી મળ્યા. બસ એવી જ રીતે આ નદીનું પણ એક પ્રાચીન નામ છે પર્ણાશા. જેવી રીતે સરસ્વતીને સુરસુતી કહેવાય છે, જેવી રીતે સરસ્વતીનું નામ સુરસુતી છે, ઝેલમનું નામ વિતસ્તા છે, ચિનાબનું નામ આસ્કિની છે, એવી જ રીતે બનાસનું નામ પર્ણાશા છે. જેવી રીતે સતલુજનું નામ શતુદ્રી છે, એવી જ રીતે બિયાસનું નામ વિપાશા છે, એવી જ રીતે પ્રાચીન નામ બનાસ નદીનું છે પર્ણાશા. ડેફિનેટલી તમારે યાદ રાખવાનું ફેક્ટ છે, યાદ રાખવું જ પડશે કે બનાસ નદીનું પ્રાચીન નામ શું? પર્ણાશા. હવે મુખ્ય કન્ટેન્ટ તમારો શરૂ થશે નદીની પ્રકૃતિ સાથે જોડાયેલો. કયો? તો કે ભાઈ બનાસ નદી ક્યાંથી શરૂ થઈ, એટલે કે એનો ઉદ્ગમ સ્ત્રોત કયો છે, ક્યાં ક્યાં ફરીને આવી, એટલે કે બીજો પ્રશ્ન એ કે એનું વહન ક્યાં ક્યાં છે, અને ત્રીજો પ્રશ્ન એ કે એનું એન્ડિંગ કઈ જગ્યાએ થાય છે, ડેસ્ટિનેશન શું છે. ઉદ્ગમ થાય છે બનાસ નદીનો અરવલ્લીની પર્વતમાળામાં, રાજસ્થાન રાજ્યના શિરવણા કે શિરવાણ કહેવાતા ડુંગરમાંથી. સ્વાભાવિક છે કે ભાઈ બનાસ નદી ઉત્તર ગુજરાતની મુખ્ય નદી છે, એમાંય પાછી ઉત્તર ગુજરાતની સૌથી પહેલી નદી છે, રાઈટ? તો સ્વાભાવિકપણે ઉત્તર ગુજરાતની સૌથી પહેલી નદી હોય તો એનો ઉદ્ભવ ક્યાંથી થશે? ઉત્તર ગુજરાતની નજીકથી. ઉત્તર ગુજરાતની નજીક કયું રાજ્ય છે? યાદ કરો, આ શું છે? રાજસ્થાન. આખી કયા રાજ્યની સરહદ છે? તો કે રાજસ્થાન. અને બસ રાજસ્થાનથી જ આ બનાસબેન આવ્યા છે. ક્યાંથી? તો કે રાજસ્થાનમાં અરવલ્લીની ગિરિમાળામાં શિરવણા કે શિરવાણ કહેવાય છે એ ડુંગરમાંથી. રાજસ્થાનથી બનાસ આવી તો ગઈ, પણ બનાસ આવીને સૌથી પહેલા પ્રવેશ ક્યાં કરશે? તો કે બનાસકાંઠામાં. સાબર નદી ક્યાં પ્રવેશે? સાબરકાંઠામાં. મહી નદી ક્યાં પ્રવેશે? મહીસાગરમાં. તાપી નદી ક્યાં પ્રવેશે? તાપી જિલ્લામાં. તો બનાસ નદી ક્યાં પ્રવેશે? બનાસકાંઠામાં. બરાબર? કોમન સેન્સનો પ્રશ્ન છે, એમાં કોઈ ઘોડા દોડાવવાના નથી. બનાસ પરથી તો ભાઈ નામ પડ્યું છે બનાસકાંઠા, સાબર પરથી તો નામ પડ્યું છે સાબરકાંઠા, રાઈટ? તો બનાસ નદી
શિરવાણમાંથી આવી બનાસકાંઠામાંથી પસાર થઈને સીધી ગઈ પાટણ જિલ્લામાં, અને જેવી એ આગળ જવા મચશે આ પ્રમાણે બનાસની શરૂઆત થઈ, બનાસકાંઠામાં ગઈ, પાટણમાં ગઈ, અને જેવી એ આગળ જવા મચશે કદાચ બની શકે કે કચ્છના અખાત તરફ આવી રહી હતી, પણ રસ્તામાં જ એને કોણ ભરખી ગયું? તો કે રસ્તામાં એનો કાળ આવી ગયો કચ્છના નાના રણમાં. અને આ રીતે બનાસ, સરસ્વતી અને રૂપેણમાંની પહેલી જ નદી, અંતસ્થ કે કુંવારિકા નદીઓમાંની મુખ્ય નદી, ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી અને ગુજરાતના ઉત્તરેથી વહેતી મુખ્ય નદી બનાસ પરિપૂર્ણ કે સંપૂર્ણ ન થઈ શકી. બનાસકાંઠા અને પાટણમાંથી વહન કર્યા બાદ કચ્છના નાના રણમાં ગઈ અને ત્યાં જે નદીનો અંત આવી ગયો. અને આ પરથી તમે સમજી ગયા કે હા મેડમ, હવે ક્લિયર કે બનાસ એ કેવી નદી છે? તો કે બનાસ એ અંતસ્થ નદી છે. આગળ વાત કરીએ તો કે ભાઈ ઉત્તર ગુજરાતની આ બનાસ મુખ્ય નદી છે, સૌથી પહેલી જ નદી છે ને ઉત્તર ગુજરાતની, તો સ્વાભાવિકપણે લાંબી અને મુખ્ય હશે. બનાસની સહાયક બે નદીઓ કઈ છે? તો કે એક છે બાલારામ અને બીજી છે સિપ્રુ. એમાં જે બનાસકાંઠા જિલ્લાનું એપિસેન્ટર છે ને, તમને ખબર છે કે ગુજરાતમાં ટોટલ કેટલા જિલ્લા? તો કે 33. આ 33માંથી 12 જિલ્લા એવા છે કે જેના એપિસેન્ટર, જેના વડુ મથક અલગ છે. અમદાવાદનું વડુ મથક અમદાવાદ જ છે, મહેસાણાનું વડુ મથક મહેસાણા જ છે, આણંદનું વડુ મથક આણંદ જ છે, પણ બનાસકાંઠાનું વડુ મથક કયું છે? તો કે પાલનપુર. સાબરકાંઠાનું વડુ મથક કયું છે? તો કે હિંમતનગર. અરવલ્લીનું વડુ મથક મોડાસા, મહીસાગરનું વડુ મથક લુણાવાડા. એવી રીતે 33માંથી 12 એવા છે કે જેનું વડુ મથક એ જ જિલ્લાના નામે નથી, અલગ છે. જિલ્લાનું નામ ભલે બનાસકાંઠા, પણ એપિસેન્ટરનું નામ કયું? પાલનપુર. રાઈટ? તો બનાસ નદી બનાસકાંઠા જિલ્લામાંથી જ્યારે પસાર થશે ત્યારે એની બે સહાયક નદીઓ બાલારામ અને સિપ્રુમાંની એક એટલે કે બાલારામ નદી બનાસકાંઠાના એપિસેન્ટર પાલનપુરને પોતાના કિનારે વસાવશે. જેમ કે બનાસ નદી બનાસકાંઠાના પાલનપુર અને ડીસા પાસેથી પસાર થાય છે, અને એમાં જે બાલારામ છે એ નદી બનાસકાંઠાના પાલનપુરને પોતાના કિનારે સમાવે છે. તો આ પરથી તમે સમજી શકો કે ભાઈ બનાસની સહાયક બાલારામ અને સિપ્રુ, અને બાલારામ કિનારે આવેલું છે બનાસકાંઠાનું એપિસેન્ટર એટલે કે પાલનપુર. જેવી રીતે બાલારામ કિનારે બનાસકાંઠાનું મુખ્ય મથક, બાલારામ કિનારે શું આવેલું હતું? તો કે બનાસકાંઠાનું મુખ્ય મથક પાલનપુર. એવી જ રીતે સિપ્રુ કિનારે, જ્યાં આગળ સિપ્રુ અને બનાસ આ બે નદીનો સંગમ થાય છે ને, એ કિનારે બનાસ, આ બનાસ છે, અને સિપ્રુ એ બે નદીનો સંગમ થાય છે, એ કિનારે આવેલું છે ડીસા. ગરમી માટે બહુ જાણીતું છે, રાઈટ? જે ત્યાંના પ્રોપર હશે એમને ખબર હશે. ગરમી માટે તો જાણીતું છે જ, ગુજરાતનું સૌથી ગરમ શહેર ગણાઈ શકે છે ડીસા. પણ આ સિવાય પણ એક બહુ જ સરસ ઉત્પાદન માટે જાણીતું છે. શાકભાજીમાં રાજા જેને તમે કહી શકો, બટાકા. એ બટાકાના ઉત્પાદન માટે માત્ર ગુજરાત, ભારત કે એશિયામાં જ નહીં, વિશ્વભરમાં આખા ડીસા જાણીતું છે. અને એટલા માટે જ ડીસામાં બટાકા સંશોધન કેન્દ્ર પણ આવેલું છે. બરાબર. આ સાથે જ આપણે આગળ વાત કરીએ
તો નેક્સ્ટ હવે પ્રશ્ન તમને એ થાય કે ભાઈ આ નદીની વિશે મેડમ એટલું સમજ્યા કે શિરવાણમાંથી રાજસ્થાનમાંથી નીકળી, બનાસકાંઠા અને પાટણમાંથી વહી અને કચ્છના નાના રણમાં સમાઈ ગઈ. બાલારામ અને સિપરુ એની સહાયક નદીઓ, જેમાં બાલારામ કિનારે પાલનપુર અને સિપરુ અને બનાસના સંગમ પર ડીસા. પણ આ નદી કિનારે વસેલા મુખ્ય શહેરો કયા? તો કે દાંતીવાડા, ડીસા, કાંકરેજ અને શિહોરી. આ નદી પર એક મુખ્ય બંધ આવેલો છે જે બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ખાતે આવેલો છે. આ નદી પર એક મુખ્ય બંધ કયો છે? તો કે બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ખાતે, જેને દાંતીવાડા ડેમ અથવા તો બનાસ ડેમ તરીકે ઓળખવામાં આવે છે. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો હવે આપણે બનાસ નદીના અંત તરફ જઈએ. અહીંયા પૂરી થાય છે બનાસ. કે ભાઈ જે શિરવાણમાંથી શરૂ થઈ હતી, બનાસકાંઠામાં પ્રવેશી, બનાસકાંઠા અને પાટણ બંનેમાંથી વહી, ઇવન બનાસકાંઠામાં તો એના પર દાંતીવાડા ખાતે એક ડેમ પણ બાંધ્યો આપણે, બનાસ ડેમ. પણ એ નદી જ્યારે કચ્છના રણ તરફ જાય છે ને ત્યારે બે ભાગમાં ડિવાઈડ થાય છે. એક ફાંટો એનો કહેવાય છે વારાહી અને બીજો ફાંટો સહેજ આગળ જતા આવે છે સાંતલપુર. એટલે પશ્ચિમ તરફ એ બે ફાંટાઓમાં ફંટાઈને રણમાં જાય છે, વારાહી અને સાંતલપુર. તો આ વાત થઈ ગઈ બનાસ નદી વિશે. તો આ પરથી તમે એટલું અહીંયા આગળ ચોક્કસ સમજી ગયા કે નદીને સમજવી હોય તો તમારે પહેલો પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ તું ક્યાંથી આવી, એટલે કે તારો ઉદ્ગમ કયો છે. બીજો, તારું મુખ્ય વહન કયું છે, ને જો વહન યોગ્ય જિલ્લાઓમાં છે તો એમાંથી કઈ જગ્યાએ તારા પર ડેમ બંધાયો છે. 3 પ્રશ્ન થયા. એક તો તું ક્યાંથી આવી છે, બીજું તારું વહન ક્યાં છે, ત્રીજું તારા પર ડેમ કે બાંધ કોઈ બાંધવામાં આવ્યો છે કે કેમ, ચોથું તારો અંત ક્યાં થાય છે, અને પાંચમું, જો તું આટલી બધી જગ્યાએથી વહીને આવી હોય તો કોઈના કોઈ શહેરો તો હશે ને કે જે તારા કિનારે વસેલા હોય, રાઈટ? એટલે આ રીતે નદીમાં મુખ્ય 5 પ્રશ્ન પૂછવાના: ઉદ્ગમ, વહન દરમિયાન એના પર કોઈ બંધ બાંધવામાં આવ્યો હોય તો એ બંધ, એ નદીનો અંત અને નદી કિનારે વસેલા શહેરો. શરૂઆત કરીએ નેક્સ્ટ નદી એટલે કે સરસ્વતી વિશે. બનાસ નદી શિરવાણમાંથી નીકળી, રાજસ્થાનમાં અરવલ્લીમાંથી નીકળી, બનાસકાંઠા અને પાટણમાં થઈને કચ્છના નાના રણમાં સમાઈ ગઈ, રાઈટ? એવી જ રીતે બનાસના સમાંતરે જ જેમ બનાસ શિરવાણમાંથી નીકળી બનાસકાંઠા અને પાટણ થઈને કચ્છના નાના રણમાં સમાઈ ગઈ, એવી જ રીતે બનાસને સમાંતરે જ એક બીજી નદી વહન કરશે. આ પિક્ચરનો ક્લાઇમેક્સ તમે ભણી જ ગયા છો. શું? તો કે મેડમ અમને ખબર જ છે, બનાસ, સરસ્વતી નાના પછી જે ભણવાના છીએ ત્રીજી રૂપેણ. આ 3 અંતસ્થ જ છે, એટલે 3નું એન્ડિંગ ખબર જ છે. કયું? તો કે કચ્છનું નાનું રણ. જેવી રીતે બનાસ શિરવાણમાંથી નીકળી બનાસકાંઠા પાટણમાંથી થઈને કચ્છના નાના રણમાં ગઈ, એવી જ રીતે સરસ્વતી બનાસકાંઠા જિલ્લામાં એક ડુંગર છે, ચોરીનો ડુંગર, ત્યાંથી નીકળે છે. સરસ્વતી પાટણની મુખ્ય નદી છે, એટલે ભલે બનાસકાંઠાના ચોરીના ડુંગરમાંથી નીકળે છે, પણ ત્યાંથી વધારે વહન તો ક્યાં કરે છે? પાટણ જિલ્લામાં. બનાસ નદી ભલે રાજસ્થાનથી આવી, પણ બનાસ ક્યાંની મુખ્ય નદી છે? તો કે બનાસકાંઠાની. તો બનાસ નદીનું વધારે વહન જો કયા જિલ્લામાં છે? બનાસકાંઠામાં. એવી જ રીતે સરસ્વતી ભલે ને બનાસકાંઠાના ચોરીના ડુંગરમાંથી આવી, પણ એ પાટણની મુખ્ય નદી છે, એટલે જો એનું મેક્ઝિમમ વહન કયા જિલ્લામાં છે? પાટણ જિલ્લામાં.
આ વેરિએશન્સ છે. કયા? તો કે બનાસ રાજસ્થાનથી ભલે આવી, બનાસકાંઠા અને પાટણ બંનેમાંથી ભલે વહી, પણ મેક્ઝિમમ વહન બનાસકાંઠામાં, કારણ કે બનાસકાંઠાની મુખ્ય નદી છે. સરસ્વતી બનાસકાંઠા જિલ્લામાંથી ભલે આવી, બનાસકાંઠા અને પાટણમાંથી, બનાસની જેમ સેમ ટુ સેમ, ભલે આ બંને જિલ્લામાંથી વહી, પણ સૌથી વધારે વહન પાટણમાં. કેમ? કેમ કે પાટણની મુખ્ય નદી છે. તો મારો કહેવાનો મતલબ તમે સમજી ગયા હશો કે બનાસ બનાસકાંઠાની અને સરસ્વતી પાટણની મુખ્ય નદી છે. ભલે આ બંને નદીઓ બંને જિલ્લામાંથી પસાર થાય, પણ બનાસ બનાસકાંઠા અને સરસ્વતી પાટણ. સિમ્પલ. જેવી રીતે બનાસનું પ્રાચીન નામ પર્ણાશા હતું ને, એવી જ રીતે સરસ્વતીનું પ્રાચીન નામ છે અર્જુના. એનો ઉદ્ગમ બનાસકાંઠા જિલ્લાના દાંતા પાસે આવેલા ચોરીના ડુંગરમાંથી થાય છે. ત્યાંથી નીકળી બનાસકાંઠા પાટણમાંથી પસાર થાય છે અને કચ્છના નાના રણમાં એ સમાઈ જાય છે. એટલે કે આ નદીની પ્રકૃતિ પણ સેમ ટુ સેમ કોના જેવી છે? તો કે બનાસ જેવી, કારણ કે આ પણ એક અંતસ્થ નદીઓ છે. હવે તમને ખબર જ છે કે ભાઈ આર્યાવર્ત, બરાબર, ભારતનું એક નામ છે આર્યાવર્ત. ખાસ કરીને મધ્ય ભારતનો જે ફળદ્રુપ પ્રદેશ કહેવાતો હતો, ઉત્તર મધ્ય ભારતનો, ગંગા જમના અને સરસ્વતી વાળો, આ ફળદ્રુપ પ્રદેશ ગંગા, જમના અને સરસ્વતી એમ ત્રિવેણી સંગમથી બનતો હતો ને, એટલે એ ગણાતો હતો આર્યાવર્ત. તો આ હિસાબથી તો આર્યાવર્ત એટલે તમે એવું જ કહી શકો ને કે ભાઈ ગંગા જમના સરસ્વતી વાળો. હા, એવું કહી શકાય, પણ આજે તો ગંગા અને યમુના જ છે. સરસ્વતી ઇઝ ઓલમોસ્ટ, એ તો બધી લુપ્ત થઈ ગઈ છે ને યા તો ભૂગર્ભમાં સમાઈ ગઈ છે. લુપ્ત થયેલી નદીઓમાંની એક સરસ્વતી આર્યાવર્ત સમયના ત્રિવેણી સંગમમાંની મુખ્ય નદી ગણાય છે. અને ઘણા બધા વિદ્વાનો અનુસાર આ એ જ સરસ્વતી છે. એટલા માટે એવું કહેવાય છે, જો કે આપણે થોડુંક હાઇપોથેટિકલ વાતો પર બિલીવ કરવાના બદલે જોગ્રાફિકલ વાતો પર વધારે બિલીવ કરીશું. આપણે પેલી ગંગા જમના સરસ્વતીવાળી, ઇલાહાબાદવાળા ત્રિવેણી સંગમવાળી, પ્રયાગવાળી નદી યાદ નહીં રાખીએ હાલ, બરાબર. એને હાલ આપણે થોડાક વેરિયેબલમાં અલગ રાખીએ, પણ સ્પેસિફિક ગુજરાતની સરસ્વતી પર આપણે જો ફોકસ કરીએ, અને આ સરસ્વતી જો એ જ છે, એ પ્રયાગવાળી ત્રિવેણી સંગમવાળી જ લુપ્ત થઈ ગઈ છે, એ જ પવિત્ર ગણાતી ગંગા જમનાની સાથે ફિટ બેસતી સરસ્વતી, જો આ એ જ સરસ્વતી છે, તો આ સરસ્વતી આર્યાવર્તની 3 નદીઓ પૈકીની એક પવિત્ર થઈ. કારણ કે ગંગા યમુનાની ઇમ્પોર્ટન્સ તમને એક ભારતીય તરીકે, એક હિન્દુ તરીકે ખબર છે. આ સરસ્વતીમાં ઘણી બધી જગ્યાએ એના અલગ અલગ નામો પણ તમને જોવા મળશે. જેમ કે વાયુ પુરાણમાં એને હિમવત પર શુદા, સમુદ્ર ગંગા જેવા અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. મેં તમને હમણાં જ કીધું કે નદીમાં 3-4 પ્રશ્નો ફિક્સ જ હોય. પહેલાં તો બેન તું ક્યાંથી આવી? બનાસ તો કે શિરવાણમાંથી આવી હતી. સરસ્વતી તો કે ચોરીના ડુંગરમાંથી આવી હતી. બીજો પ્રશ્ન, તું ક્યાંથી વહી? તો કે બનાસ, તો કે બનાસકાંઠા પાટણમાંથી વહી. સરસ્વતી તો કે બનાસકાંઠા પાટણમાંથી વહી. ત્રીજો પ્રશ્ન, વહન દરમિયાન કોઈ બંધ બન્યા છે? તો કે હા. જેવી રીતે બનાસ નદી પર ડેમ બાંધવામાં આવ્યો તો દાંતીવાડા ખાતે બનાસ ડેમ, એવી જ રીતે આ સરસ્વતી નદી જ્યાંથી શરૂ થાય છે ને, ક્યાંથી શરૂ થાય છે? તો કે બનાસકાંઠામાં, યાદ કરો હમણાં જ મેં તમને કીધું હતું, તો કે બનાસકાંઠામાં દાંતા પાસે ચોરીના ડુંગરમાંથી. તો આના પર જ ચોરીના ડુંગર પાસે જ મુક્તેશ્વર નજીક એક બંધ બાંધવામાં આવ્યો છે.
ભલે સરસ્વતી પાટણની મુખ્ય નદી છે, પણ એના પર જે બંધ છે ને મુક્તેશ્વર, એ બનાસકાંઠા જિલ્લામાં છે, શરૂ થાય છે ત્યાં જ એક બંધ બાંધવામાં આવ્યો છે. રાઈટ? તો આ હિસાબથી અહીંયા આગળ એક નદી પર બંધ આવી ગયો. ચોથો પ્રશ્ન એ થાય કે તારો અંત ક્યાં છે? તો જેવી રીતે બનાસ કચ્છના નાના રણમાં, એવી જ રીતે સરસ્વતી પણ કચ્છના નાના રણમાં. અને પાંચમો પ્રશ્ન, જેવી રીતે વહન તે જે જિલ્લાઓમાં કર્યું એમાં પોતાના પર જેવી રીતે કોઈ બંધ બનાવ્યો, તો એવી જ રીતે કયા કયા શહેરો વહન દરમિયાન પોતાના કિનારે વસાવ્યા ને? જેમ કે અમદાવાદ છે, રાઈટ? તો કે અમદાવાદ સાબરમતી નદીના કિનારે છે. એવી જ રીતે સરસ્વતીના કિનારે દાંતા, સિદ્ધપુર અને પાટણ. જો અહીંયા તમને કન્ફ્યુઝન કરે, દાંતા અને દાંતીવાડા. દાંતીવાડા ક્યાં હતું? તો કે બનાસ નદીના કિનારે. અને દાંતા ક્યાં છે? સરસ્વતી નદીના કિનારે. રાઈટ? નેક્સ્ટ વાત કરીએ સરસ્વતીની. આપણે એવી વાત કરી કે ભાઈ આ એક પુરાણોમાં કે પછી વેદોમાં કે પછી ક્યાંક ને ક્યાંક આપણા પ્રાચીન ઇતિહાસમાં વ્યવસ્થિત સ્થાન ધરાવતી, સારું એવું યોગ્ય પ્રતિષ્ઠિત સ્થાન ધરાવતી નદીઓ છે. આર્યાવર્ત પૈકીની 3 નદીઓમાંની એક છે આ સરસ્વતી. તો પછી એનું ભૌગોલિક કે ઐતિહાસિક મહત્વ પણ અલગ જ હશે, અને છે જ. શું? તો કે આપણા ગુજરાતમાં છે ને, શ્રાદ્ધ માટે 2 નદીઓ જાણીતી છે. એક આવેલી છે ઉત્તર ગુજરાતમાં સરસ્વતી, કે જેની આપણે વાત કરી રહ્યા છીએ, અને બીજી આવેલી છે દક્ષિણ ગુજરાતમાંની જ નર્મદા. ઉત્તર ગુજરાતમાં સરસ્વતી ને દક્ષિણ ગુજરાતમાં નર્મદા. પણ આ 2 અલગ અલગ શ્રાદ્ધ માટેની છે. સરસ્વતી કિનારે એટલે કે ઉત્તર ગુજરાતમાં માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે, અને કરનાળી ખાતે પિતૃશ્રાદ્ધ કરવામાં આવે છે. લેડીઝ ઓલવેઝ ફર્સ્ટ. ઉત્તર ગુજરાતમાં માતૃશ્રાદ્ધ. યાદ રહેશે. કહેવાય છે કે ભાઈ સરસ્વતી નદી કિનારે પાંડવો ગુપ્તવાસ સમયે પાંડુની મુક્તિ માટે આરાધના કરી હોય, ત્યાં આગળ મુક્તેશ્વર મહાદેવ નામનું પૌરાણિક મંદિર આવેલું છે. મુક્તેશ્વર મંદિર સિવાય પણ એક બીજી ફેક્ટ છે, બિંદુ સરોવર સાથે જોડાયેલું આ ફેક્ટ. મુક્તેશ્વર મહાદેવ તો ખરું જ, આગળ વાત કરી ને, મુક્તેશ્વર નામે પાંડુ રાજાની મુક્તિ માટે આરાધના કરી હોવાથી. કોણ પાંડુ? તો કે પાંડવોના પિતા. અને બીજું બિંદુ સરોવર. કેમ? તો કે કપિલ મુનિના આશ્રમ પાસે પરશુરામે પોતાના માતાની અંતિમ વિધિ કરી હતી. એટલા માટે આ સરસ્વતી નદી કિનારે આવેલું જે સિદ્ધપુર છે, એ સિદ્ધપુરને માતૃશ્રાદ્ધ કેન્દ્ર કહેવામાં આવે છે. તમારા માટે નવી વાત નથી. હમણાં 1 મિનિટ પહેલાં જ મેં કીધું કે ભાઈ ઉત્તર ગુજરાતમાં માતૃશ્રાદ્ધ થશે સરસ્વતી કિનારે, ને દક્ષિણ ગુજરાતમાં પિતૃશ્રાદ્ધ થશે નર્મદા કિનારે. રાઈટ? એમાં ઉત્તર ગુજરાતમાં જે સરસ્વતી નદી કિનારે આ માતૃશ્રાદ્ધ થાય છે ને, એ માતૃશ્રાદ્ધ કઈ જગ્યાએ? તો કે સરસ્વતી નદી કિનારે જે સિદ્ધપુર વસેલું છે ને, સિદ્ધપુરમાં માતૃશ્રાદ્ધ થાય છે. અને આ સિવાય આ નદીની એક બીજી વિશેષતા છે કે નદી કિનારે જે સિદ્ધપુર વસેલું છે, એ સિદ્ધપુરમાં કાર્તકી પૂનમનો મેળો ભરવામાં આવે છે, જેને કાત્યોકનો મેળો પણ કહેવાય છે. બરાબર? તો આ હિસાબથી તમારી 2 નદીઓ પૂરી થઈ. કઈ? તો કે બનાસ અને સરસ્વતી. અને ત્રીજી નદી આવે છે રૂપેણ.
જીવનમાં આગળ વધવું જરૂરી છે, જીવનમાં આગળ વધવું જરૂરી છે, પણ એ ભોગે ચોક્કસ નહીં કે પાછળ લીધેલું બધું પાછળ જ છૂટતું જાય. બરાબર, જન્મીને મોટા થવું જરૂરી છે, પણ એ ભોગે નહીં કે પાછળ માતા પિતા છૂટી જાય. લગ્ન કરવા જરૂરી છે, પણ એ ભોગે નહીં કે સગા સંબંધીઓને માતા પિતાને છોડી દો. બાળકો કરીને આગળ અવસ્થામાં પ્રવેશ કરવો જરૂરી છે, પણ એ ભોગે નહીં કે બને બનાયેલા સંબંધો બધા છૂટી જાય. બનાસ સરસ્વતી પછી રૂપેણ ભણવી જરૂરી છે, પણ એ ભોગે ચોક્કસ નહીં કે બનાસ અને સરસ્વતી સ્કીપ થતી જાય. બરાબર, ચોક્કસ યાદ હોવું જોઈએ કે ભાઈ બનાસ નીકળી હતી શિરવાણના પર્વતમાંથી, એણે બનાસકાંઠા અને પાટણ એમ 2 જિલ્લામાં વહન કર્યું અને છેલ્લે કચ્છના નાના રણમાં સમાઈ ગઈ. બનાસની જેમ જ એને સમાંતરે જ સરસ્વતી નીકળી બનાસકાંઠાના ચોરીના ડુંગરમાંથી. એ પણ સેમ ટુ સેમ બનાસના જેમ થોડુંક બનાસકાંઠામાં, થોડુંક એટલે શરૂ થવા પૂરતું જ, થોડુંક બનાસકાંઠામાં વહીને પોતાનું મુખ્ય વહન કરે છે પોતાના મુખ્ય જિલ્લા પાટણમાં. અને એનો પણ કરુણ અંત ક્યાં આવ્યો તો કે કચ્છના નાના રણમાં. ક્લાઇમેક્સ તો ખબર જ છે. ઇવન જે પિક્ચર ચાલુ કર્યું નવું રૂપેણ, એનો પણ ખબર જ છે ક્લાઇમેક્સ કે એ બેન પણ અહીંયા જ આવવાના છે, કચ્છના નાના રણમાં જ. પણ આ બનાસ અને સરસ્વતી આ બંને નદીઓના ઉપર બંધ હતા. જેમ કે બનાસ પર બંધ હતો દાંતીવાડા ખાતે અને સરસ્વતી પર બંધ હતો મુક્તેશ્વર ખાતે. તો હવે તમને ત્રીજો પ્રશ્ન એ થાય કે મેડમ રૂપેણ નદીનો ઉદ્ગમ ક્યાં હશે? રૂપેણ નદી અરવલ્લી પર્વતમાળાના જ એક ભાગ ગણાતા સાબરકાંઠા પાસે આવેલા એક ટુંગા પર્વતમાંથી નીકળે છે અને ત્યાંથી નીકળીને એનું મુખ્ય વહન થાય છે મહેસાણા જિલ્લામાં. ફરીથી એકવાર લાસ્ટ ટાઈમ રિકોલ કરી લઈએ. બનાસ કોની મુખ્ય નદી? બનાસકાંઠાની. સરસ્વતી કોની મુખ્ય નદી? પાટણની. અને છેલ્લે રૂપેણાની. તો એ કોની મુખ્ય નદી? મહેસાણાની. ભલે ને ગમે તે જિલ્લામાંથી નીકળે, ભલે ને આ બનાસ રાજસ્થાનથી આવી, પણ મુખ્ય બનાસકાંઠા. ભલે ને સરસ્વતી બનાસકાંઠામાંથી આવી, પણ મુખ્ય પાટણ. ભલે ને તમારે ટુંગા પર્વતમાંથી નીકળીને રૂપેણ ગમે ત્યાંથી આવી, પણ એનું સૌથી વધારે મુખ્ય વહન કયા જિલ્લામાં છે તો કે મહેસાણા જિલ્લામાં. અને જેમ બનાસની સમાંતરે સરસ્વતી વહી, એવી જ રીતે સરસ્વતીની સમાંતરે રૂપેણ પણ વહીને ક્યાં જશે તો કે કચ્છના નાના રણમાં. તો આ હિસાબથી એનો ઉદ્ગમ થઈ ગયો રૂપેણનો ટુંગા પર્વત. આ હિસાબથી એનું વહન થઈ ગયું મુખ્યત્વે મહેસાણા, સહેજ પૂરતું પાટણ અને સુરેન્દ્રનગર નજીક થઈને કચ્છનું નાનું રણ. ઉદ્ગમ, વહન અને અંત અહીંયા આપણે ક્લિયર કર્યો રૂપેણનો. હવે જેવી રીતે બનાસની 2 મુખ્ય નદીઓ હતી ને સહાયક, બાલારામ અને સિપ્રુ. બાલારામ કિનારે યાદ કરો પાલનપુર હતું, સિપ્રુ કિનારે યાદ કરો ડીસા હતું. એવી જ રીતે આ રૂપેણની પણ 2 સહાયક નદીઓ છે. કઈ 2 તો કે પુષ્પાવતી અને ખારી. આ રૂપેણની આ 2 સહાયક નદીઓ છે, પુષ્પાવતી અને ખારી. પુષ્પાવતી નદી કિનારે મહેસાણાના મુખ્ય સ્થળો જેમ કે એઠોર, ઉનાવા અને મોઢેરા આવેલા છે. એઠોર કોના માટે જાણીતું છે તો કે યાદ રાખવાનું, એઠોર ગણપતિ દાદાનું બહુ ફેમસ મંદિર છે મહેસાણામાં.
ઉનાવા કોના માટે જાણીતું છે? તો કે મીરા દાતારની બહુ ફેમસ દરગાહ છે ઊંઝા પાસે, ઉનાવા પાસે. અને મોઢેરા શેના માટે જાણીતું છે? અરે ભાઈ વિશ્વવિખ્યાત છે મોઢેરા તો. કેમ? તો કે મોઢેરામાં આવેલું છે સોલંકી કાળમાં ભીમદેવ પ્રથમ દ્વારા રચિત સૂર્ય મંદિર, રાઈટ? ઈરાનની આગળ શૈલીમાં વસેલું આ સૂર્ય મંદિર મોઢેરા ખાતે આવેલું છે. અને આ મોઢેરા, ઉનાવા અને એઠોર કયા જિલ્લામાં? મહેસાણા જિલ્લામાં. કઈ નદી કિનારે? તો કે મહેસાણાની એક મુખ્ય નદી પુષ્પાવતી નદી કિનારે. પુષ્પાવતી એ કોની સહાયક છે? તો કે જે આપણે ભણી રહ્યા છીએ એ રૂપેણની સહાયક છે. અને મોઢેરા બીજી પણ એક વસ્તુ માટે ફેમસ છે. મહેસાણા જિલ્લામાં 2 મુખ્ય મહોત્સવ થાય છે. એક મહેસાણાના વડનગરમાં તાનારીરી સાથે સીધો સંબંધ હોવાથી વડનગરમાં એક મહોત્સવ થાય છે તાનારીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવ. અને બીજો મહેસાણા જિલ્લાના મોઢેરામાં 1992થી દર વર્ષે શાસ્ત્રીય નૃત્ય માટે શાસ્ત્રીય ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થાય છે. બરાબર? તો આ થઈ ગયું તમારું ઉત્તર ગુજરાતનું મુખ્ય નદીતંત્ર કે જે બનાસ, સરસ્વતી અને રૂપેણથી બનેલું છે. ફાઇનલ ટાઈમ રિવિઝન લઈ લઈએ તો કે બનાસનો ઉદ્ભવ શિરવાણ, બનાસકાંઠા પાટણમાંથી વહન, અંત કચ્છના રણમાં. સરસ્વતીનો ઉદ્ભવ ચોરી, બનાસકાંઠા પાટણમાંથી વહન, અંત કચ્છના રણમાં. અને રૂપેણનો ઉદ્ગમ ટુંગા પર્વત, મહેસાણામાંથી મુખ્ય વહન ને અંત કચ્છના નાના રણમાં. બનાસ પર એક ડેમ છે દાંતીવાડા ખાતે, દાંતીવાડા બંધ. સરસ્વતી પર એક ડેમ છે બનાસકાંઠામાં, મુક્તેશ્વર બંધ. અને રૂપેણ નદીની 2 સહાયક નદીઓ છે પુષ્પાવતી અને ખારી, જેમાં પુષ્પાવતી કિનારે છે એઠોર, ઉનાવા અને મોઢેરા. એક નાનકડું ફેક્ટ હું અહીંયા તમને એડ કરાવું. જેવી રીતે બનાસ નદી કિનારે આપણે જોયું હતું ને કે ભાઈ અલગ અલગ સ્વરૂપે દાંતીવાડા અને ડીસા અને કાંકરેજ ને એ બધું બનાસ કિનારે હતું. જેવી રીતે સરસ્વતીમાં આપણે જોયું ને કે ભાઈ સિદ્ધપુર ને પાટણ ને દાંતા ને એ બધું સરસ્વતી કિનારે હતું. એવી જ રીતે પુષ્પાવતી કિનારે એઠોર, ઉનાવા, મોઢેરા ભલે રહ્યું, પણ યાદ રાખવાનું મહેસાણા જિલ્લામાં તારંગા જે આવેલું છે ને, હા, અત્યારે હાલનું જૈન તીર્થધામ, દ્વિતીય જૈન તીર્થંકર અજીતનાથની પ્રતિમા જે જગ્યાએ છે, કુમારપાળના સમયમાં સોલંકી કાળમાં જે બનેલું હતું એ અજીતનાથ જૈનનું તીર્થંકર તારંગા કઈ નદી કિનારે? તો યાદ રાખવાનું તારંગા રૂપેણ નદી કિનારે. અને બીજી નાનકડી ફેક્ચ્યુઅલ વસ્તુ હું એડ કરાવું છું. વિરમગામના કાંપના મેદાનો કઈ નદીના કાંપથી બન્યા છે? તો યાદ રાખવાનું રૂપેણ નદીના કાંપથી બન્યા છે. અહીંયા સુધી ક્લિયર? ડન? તો આની સાથે જ આપણે ઉત્તર ગુજરાતનું નદીતંત્ર મુખ્યત્વે પૂરું કર્યું. આના પછીના સેશનમાં આપણે નદીતંત્ર કેરી ઓન જ કરીશું. પણ યાદ કરો આપણે કોનું નદીતંત્ર ભણી રહ્યા છીએ? તો કે તળ ગુજરાતમાં ઉત્તર ગુજરાતનું. એ પૂરું થયું. હવે આપણે કોનું નદીતંત્ર ભણીશું? તો કે તળ ગુજરાતમાં ઉત્તર પછી જે આવે છે મધ્ય ગુજરાતનું નદીતંત્ર.